બધી ખ્યાલ છે, વાત મેં કરેલી ભાઈ. તો મેં ચડતા વૈરાગમાં ઉપદેશ લીધા પછી 6-12 મહિનામાં મેં વાણી બનાવી દીધી. ઉપદેશ લીધા પછી મારો વૈરાગ બહુ હતો, 9-10 વાણી બનાવી. વાણી બની ગઈ એટલે અમારે ગુરુબેનો ગામની બહેનો ગાવા માંડી ગઈ. તો ગાય તો આખા ગામમાં પછી તો ગવાય ને. બાપા સમરમ બાપા મારા ગુરુમાં જે હતા ને માલુમાને ઘરે ઉતારમાં ઘરે મોટીમાં નાખા એવું યાદ છે. બહુ વાણી બધી ગાઈ નાખી બાપાએ સાંભળી એટલે એમ રાજી થયા. બીજું કાંઈ મને ક્યારેય કીધું નહીં કાંઈ. ત્યારે પછી ઘરે ગયો આપણે જે વાણી બનાવવી નથી એટલે ભજન કરવું. શું કીધું? ભજન કરો, શ્રવણ કરવાનું, વાણી નથી બનાવવી. વાણી બનાવવાની હું તમને તક આપીશ. વાણી બનાવવાની હું તમને તક આપીશ. તમે સાંભળજો. એ બોલ્યા મારી પકડ. પછી એમ કરતાં સમય જાય. બાબાએ ખૂબ ઉંમર લીધી, 90 વર્ષની ઉંમરે ક્યાંક થઈ ગયું. મને એમ કીધું તો હું તક આપીશ. હમણાં આશ્વાસન કરું છું. સંતો શું કરે છે. પછી તો ઘણા વર્ષો ભૂટી ત્યાં પડે રહ્યા, ત્યાં બધા સત્સંગ કર્યા. મને ક્યારે એવું હેલું નહોતું. બાપા બોલ્યા હતા તો નહીં આવે એવું નહીં. નક્કી જ હતું બાપા બોલે તો થવું જોઈએ. પછી આધુઈ રહેવા આવ્યો ત્યારે મારી 61ની સાલ હતી. અમારે જે મને વિચાર આવ્યો 61ની સાલ હતી ને તો ડાયો ભગત ત્યાં બીમાર થયા વધારે રાધનપુર. અને એમને બે વાણી પોતે એક બની ઘણા બીમાર થયા. પછી યાદશક્તિ લુપ્ત થઈ ગઈ. મેં એમને જોયા પછી મને એમ થયું મેં આપણી હાલત થાય તો વાણી તો રહી જાય. બાપાએ મને કીધું તું જે એવો હેલો આવ્યો ને તેથી જ રાતે 4 વાગે બાપા રૂબરૂ મળ્યા હોય. બધા સૂતો જાગશો બાપા જાગું તમે બોલો સૂતો થોડો બેઠો થઈ ગયો. બાપા